અને હવે વાત કરીશું દુષ્કાળની દહેશત વિશે। સામાન્ય રીતે આ સમય સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વાવેતર પૂરજોશમાં ચાલી રહ્યું હોય છે, પરંતુ આ વર્ષે વરસાદ ખેંચાતા ખેતરોમાં ચિંતા છવાઈ ગઈ। ડાંગરના ધરુવાડિયાથી લઈને ખરીફ પાક સુધી દરેક જગ્યાએ અનિશ્ચિતતાનું વાતાવરણ છે। વરસાદ નહીં હોવાથી તળાવ અને કેનાલો ખાલીખમ છે, જેના કારણે સિંચાઈનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે। ખેડૂતો હવે મેઘમહેર સાથે તંત્ર પાસેથી પણ તાત્કાલિક રાહતની અપેક્ષા રાખી રહ્યા છે। એક તરફ વરસાદી વાદળો ખેડૂતોને હાથ તાળી દઈ રહ્યા છે અને બીજી તરફ તળાવોના તળિયા દેખાઈ રહ્યા છે। ચરોતર પંથકમાં ખેડૂતો ચિંતિત। ડાંગરના ધરવાડિયા સુકાવાની સ્થિતિમાં। વાવણી પહેલા જ ખેડૂતોને ફટકો। આણંદના ચરોતર પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં મુકાયા। ચોમાસાની સિઝને 15 દિવસ વીત્યા છતાં હજુ મેઘરાજા મહેરબાન નથી થયા, જેના કારણે ખેડૂતોએ તૈયાર કરેલા ડાંગરના ધરુવાડિયા સુકાઈ રહ્યા છે। ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે। જો સમયસર વરસાદ નહીં આવે તો ડાંગરના ધરુવાડિયા સંપૂર્ણપણે સુકાઈ જશે અને ખેડૂતોને વાવણી પહેલા જ મોટો ફટકો પડશે। 15 દિવસ પછી પણ મેઘરાજા મહેરબાન ન થવાને કારણે ચરોતરના ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે। ડાંગરના ધરુવાડિયા સુકાઈ રહ્યા છે। ખેડૂતો મેઘરાજા પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે વરસાદ વહેલી તકે આવવો જોઈએ। અશ્વિનભાઈ, આ ડાંગરનું જે ધરું છે પીળું કેમ પડી ગયું? પીળું વરસાદ ના આવવાને કારણે જો વરસાદ વહેલો આવ્યો હોય તો આ ધરુવાળું જે પીળું પડ્યું છે પીળું ના પડી શકત। અને જો કેનાલોમાં સરકાર પાણી આપે ને તો પણ એને એક વરસાદનું પાણી આવે છે ડેમમાંથી, એ પણ એ પાણી આવે તો એ ધરુવાળું પીળામાંથી આમ લીલું છમ થઈ જાય। દુકાળ પડે એવી મુશ્કેલીઓ આવે। અચ્છા, જો વરસાદ પડી જાય તો પછી આ ધરું ઉપયોગમાં આવશે? ધરું ઉપયોગમાં આવે। અચ્છા, રકમ પછી કશાય કોમનું નહીં। કેનાલમાં પાણી છોડવા ખેડૂતોની માંગ। શાકભાજીના પાકમાં પણ ખેડૂતોને નુકસાન જવાની ભીતિ છે। એક તરફ વરસાદ નથી અને બીજી તરફ કેનાલો કોરી ઠાકોર છે। ખેડૂતો કેનાલમાં પાણી છોડવાની માંગ કરી રહ્યા છે। કેનાલો સુકાઈ ગઈ તો પાણી કંઈ જીવારીએ તો પછી ધરું સુકાઈ જ જાય ને। બરાબર। હવે જે આશા હતી આ 15 દાડાની, જે 15 દાડામાં તો કશું ના આવ્યું। હવે કૂવાના પાણી સુકાયા છે એટલે કૂવાય વાળા નહીં હાલતા, એટલે કંઈ મેર ખાય અમારો। વરસાદ ખેંચાતા હવે ખેડૂતોની અપેક્ષા છે કે તંત્ર સિંચાઈનું પાણી છોડે, જેનાથી પાક સુકાતો અટકી જાય। ખરીફ પાકના વાવેતર પર સંકટ। વરસાદ ખેંચાતા ખેડૂતોની કફોડી સ્થિતિ। અડદ અને દિવેલા પાક વાવવાની ભલામણ। મહેસાણા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખરીફ સિઝનના વાવેતર પર મોટું સંકટ તોળાયું છે। સામાન્ય રીતે મહેસાણા જિલ્લામાં 2,87,000 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થતું હોય છે, પરંતુ અત્યાર સુધીમાં માત્ર 43,000 હેક્ટર જેટલું જ વાવેતર થઈ શક્યું છે, જે મોટા ભાગે પિયત આધારિત છે। ગત વર્ષે જૂન મહિના સુધીમાં 17% જેટલો વરસાદ નોંધાયો હતો, જ્યારે આ વર્ષે અત્યાર સુધી માત્ર 2.77% વરસાદ નોંધાયો છે। આ પરિસ્થિતિને પહોંચી વળવા ખેતીવાડી વિભાગે ખેડૂતો માટે ઇમરજન્સી પ્લાન જાહેર કર્યો, જેમાં 5 જુલાઈ સુધીમાં વરસાદ થાય તો અડદ કે ઘાસચારો, અને જો વધુ મોડો વરસાદ થાય તો દિવેલા જેવા પાકોનું વાવેતર કરવાની ભલામણ કરવામાં આવી, તેમજ ઊભા પાકને ટપક અથવા ફુવારા પિયત પદ્ધતિથી સિંચાઈ કરવા અપીલ કરવામાં આવી છે। ગત સાલ આ તબક્કે 17% વરસાદ હતો, એની સામે ચાલુ સાલે અત્યારે 2.77% વરસાદ છે। એટલે વરસાદ હજુ ઉત્તર ગુજરાતમાં અને ખાસ કરીને મહેસાણા જિલ્લામાં ઓછો છે। ફક્ત સતલાસણા તાલુકામાં એક વરસાદ સારો એવો થયો હતો, એટલે એના કારણે પાક વાવેતર કરેલું છે એમાં સતત પિયત આપવાની સંભાવનાઓ છે, અને ખેડૂતોને આકસ્મિક પાક આયોજનના ભાગરૂપે ટપક અથવા ફુવારા પિયત પદ્ધતિથી પિયત આપી અને પાક બચાવવા માટે ભલામણ છે। છોટાઉદેપુરનું સૌથી મોટું તળાવ સૂકું ભટ્ટ। ખેડૂતોએ વાવણી કરી પણ નથી પાણી। બિયારણ નિષ્ફળ જવાની ભીતિ।
છોટાઉદેપુર જિલ્લાનું સૌથી મોટું ગણાતું તળાવ એટલે બોડેલી તાલુકાના કુંદનપુર ગામનું તળાવ, પરંતુ આ તળાવ હાલ સૂકું ભટ્ટ બન્યું છે. છોટાઉદેપુરમાં કુલ 11 જેટલા સિંચાઈ તળાવો આવેલા છે, જેમાં કુંદનપુરનું તળાવ સૌથી મોટું છે. 20 ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળી શકે તેવી આ તળાવની ક્ષમતા છે, પરંતુ ચિંતાજનક વાત એ છે કે હાલ આ તળાવમાં પાણીનું ટીપું પણ નથી. કુંદનપુર ગામનું અમારું આ 100 એકરનું તળાવ છે. છોટાઉદેપુર જિલ્લાનું મોટું તળાવ છે અને અત્યારે આ ખાલી ખમ છે. તો અહીંથી 2.5 કિલોમીટર કેનાલ છે, તો ત્યાંથી સૌરાષ્ટ્રમાં પાણી જાય છે. સૌરાષ્ટ્રના તળાવ ભરે છે, તો અમારું તળાવ કેમ નહીં ભરાતું? અમે વારંવાર રજૂઆત કરી છે. આનંદીબેન વખત મુખ્યમંત્રી ત્યારની રજૂઆત અમારી છે, લેખિતમાં અમે આપેલું છે કે આ તળાવ અમારું ભરો. હજુ સુધી કોઈ પગલાં લીધા નથી અને એવું કહેવામાં આવે છે કે મંજૂર થઈ ગયું છે, પૈસા ફળવાઈ ગયા છે, તો પણ કામ ચાલુ હજી થયું નથી. એક તરફ વરસાદની આશાએ ખેડૂતોને વાવણી કરીને બેઠા છે, બીજી તરફ ન તો વરસાદ આવી રહ્યો છે કે ન તો સિંચાઈના પાણીનો લાભ મળી રહ્યો છે, જેના પગલે ખેડૂતોને બિયારણ નિષ્ફળ જવાની ભીતિ સતાવી રહી છે. અત્યારે હવે વરસાદના કારણે અમે તો આવી જશે એવું ને અમારા મનમાં, પણ આ 100 એકરનો તલાવ ખાલી પડ્યો. વાવેતર કરી દીધું છે. આ પાણીની બહુ અછત છે. સરકારને તો આ તલાવમાં પાણી નાખવા જોઈએ ને. આ કેનાલ નજીક સરકેલી છે, પાણી નહીં મળતું. પાણી અહીં આપણે પાણી હોય તો દરેક ખેરકુવા છે, કુંદનપુર છે, કડાસલા વસાદ છે, અમાદરા છે, એમને થોડું ઘણું પાણીનો સપોર્ટ રહે. તો આકાશ તરફ મીટ માંડીને બેઠેલા ખેડૂત અને બીજી તરફ સુકાતા પાક અને ખાલી જળાશયો છે. આ સ્થિતિમાં જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય અને સિંચાઈનું પાણી પણ ઉપલબ્ધ નહીં બને તો ખેડૂતોને વાવણી પહેલા જ મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. હાલ તો સમગ્ર રાજ્યના ખેડૂતોની બસ એક જ પ્રાર્થના છે, મેઘરાજા હવે મન મૂકીને વરસે. બ્યુરો રિપોર્ટ, TV9.